गाइस कैसे हो? आज हम आ गए वापस पावागढ़ और ये मेरा दोस्त लल्लू कल्लू, ये मेरा छोटा बच्चा जिससे मैंने दत्तक लिया है, और ये मेरा दोस्त कृष्णा, और ये मेरा लल्लू सा दोस्त निकुल। तो मजा में तो आज आप पावागढ़ बीजो व्लॉग लઈને આવી ગયા છે। આવાના આપણે કરતા રહેશે તો આપણે પહોંચી તો ગયા છે, આપણે જોઈએ તકલીફ પણ વધારે છે। ના નિકુલ સારો અમે અહીં કોકની રાહ જોઈને બેઠા છે ઘરના, સમજી જાઓ નિકુલ સમજી જાઓ। 8 વાગ્યાના ઘરે નીકળ્યા છે, 7:30 નહીં પહોંચી ગયા હજુ કલાક રાહ જોવા। મેં અમારા બે ભાઈબંધોને મળીને હવે જઈએ છીએ ઉપર પહોંચ, એટલે કે પાવાગઢનો જે ચાલવાનો રસ્તો છે દાદરાવાળો એ છે, અને આ બાજુ છે રોપવે, ત્યાંથી તમે રોપવેમાં જઈ શકો છો। અને આપણે જઈએ છીએ રેવા પથ ઉપરથી, પેલા બે પાછળ રહી ગયા છે અને હું કૃષ્ણ નીકળી ગયા છે પાવાગઢ ચડવા માટે। તો આગળ બંકો રાહ ના જો, બંકો કોઈની રાહ ના જો। ઓકે ચલો, એટમોસ્ફિયર હજી થોડું ગરમ ગરમ છે આજનું, તો એના લીધે હજી તો અમે ચડવાનું સ્ટાર્ટ જ કર્યું છે ને એમ જ થાકી ગયા। બોલા એવું છે, હવે શું કરશું, તો ચડવા સ્ટાર્ટ જ કરી ના બધી બંધ છે, બહુ ટાઈમથી બંધ કરી દીધું, 6 મહિનાથી બંધ છે, હજુ 25 દાદા ચડ્યા હશું હવે અને ભાઈ થાકી ગયા છે। થાય ઉંમર થઈ ગઈ ને આપણી, ચાલો ધોરાવર આવી ગયા। ઓકે કશું વાંધો નહીં, તમે અમારા સાથે રહેજો, જોતા રહેજો, મજા આવશે। આમાં તમને ફૂલ સ્ટેમિના આપીશું, સ્ટેમિના નહીં તમને ફૂલ એન્જોયમેન્ટ આપીશું, કુછ ભી યાર। ઓકે ચલો મળીએ આગળ। અમે અત્યારે ચડવાનું ચાલુ કર્યું છે, આઈ થિંક 10:30ની આજુબાજુમાં। હવે કેટલા કલાકમાં પહોંચીએ જોઈએ, અને એમ બી હવે આજે થોડી ભીડ વધારે છે તો પહોંચતા કદાચ વાર લાગશે। જોઈ શકો છો ઉપર જાય છે રોપવે, જે તમને એકદમ ભમભમાકતી। અમે છે ને આજે બહુ ખોટો ટાઈમિંગ ચૂઝ કરી લીધો છે આવવાનો, કારણ કે તાપ એટલું બધું લાગે છે ને કે કંઈ કહેવાતું નહીં, અને બહુ ખરાબ થાકી ગયા છે। હજુ ચડવાનું સ્ટાર્ટ જ કર્યું છે, કંઈ નહીં ચાલો જોઈએ। પબ્લિક છે અને એના લીધે બહુ જ ધીમે ધીમે ચાલવું પડે છે। લાઈક જો અહીંયાથી કેટલી ભીડ છે, ચાલવામાં બી તકલીફ પડે છે। આર્ટિસ્ટ પણ જોવા મળશે, આઈ થિંક તમને વોઇસ નહીં આવતો હોય, પણ ખૂબ જ સરસ લગાવી રહ્યા છે। છે કે આજુબાજુના જે શોપ્સ, જે દુકાનો છે એમાં આવી રીતે થોડાક આ નેટ ને બધું મારેલું છે, તો અહીંયા તો ગરમી ઓછી લાગે છે, બાકી મરી જાય એવી ગરમી છે। પબ્લિક બહુ વધારે છે, એના લીધે જે ચાલવાની સ્પીડ છે ને બહુ ઓછી થઈ ગઈ છે, હવે 1.5-2 કલાકે પહોંચતું લાગે, એટલે કદાચ 12:30 અમે ઉપર પહોંચી જઈશું। પછી આવવાનો વિચાર એવો છે કે રોપવેમાં આપણે તો ચડવાનું છે સર, બહુ જ ભીડ છે, તો અમે ટ્રેક ચેન્જ કરી દીધો છે, હવે અમે રોંગ સાઈડ જઈએ છીએ। ખૂબ જ થાકી ગયા છે, હવે બેઠા છે, પછી પેલા બેનો તો હતો મતલબ નહીં, નીચે જ બેઠા હશે। બોલો કિસી કા ઇંતજાર, તો ભાઈ પાછું ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અમે। 5 મિનિટ પછી અમે પાછા 5 મિનિટે ના 5 મિનિટે નહીં હોય, 2 કે 3 મિનિટ રેસ્ટ લીધો છે, અને આપણે પાછા ચડવાનું ચાલુ કરી દીધું છે। જોઈએ ફટાફટ પહોંચવું છે આજે ઉપર। બહુ જ થાકી ગયા હતા અમે, અને હવે અમે પાછા બેઠા છે, અને હવે એનર્જીની જરૂર પડે છે, તો હવે અમે લીંબુ શરબત ઓર્ડર કર્યો છે। કાકા જલ્દી બનાવો, અમારો લીંબુ શરબત તૈયાર છે। આપણે લીંબુ શરબત આવી ગયા છે હવે, અને પી કામ ફાસ ઉપર ચડી જઈશ। ઘટકાય, આહા
थोड़ा थोड़ा पवन आ रहा है, थोड़ा थोड़ा सा वायरा आता है, वायरा. ओके ब्रदर्स एंड सिस्टर्स एंड कलीग्स, ભાઈ ચોમાસા એટલે મોન્સૂન સિવાય અહીં ના અવાય, અને શિયાળામાં બી શિયાળો ભર શિયાળો હોય ત્યારે કરે, બાકી આવી સિઝનમાં ના અવાય. ઉનાળામાં તો આમ સપનું ના જોવાય, બાકી તો લઈ હોય જશે, આઈ મીન પતી જશે એમ. ઓકે ચલો હવે ક્રિસ્ટા કશું કહે છે ભાઈ. ભાઈ ચીકો જવાનો બ્રિજ દેખાઈ રહ્યા કરજો. બહુ જ નજીક છે મંદિરની, તમે જોઈ શકો છો સામે જ મંદિર છે. વાંધો આવી ગયો છે જરાક, એક ફોટોડી જય મા કાળી માતા. हमारा दो जवान अभी पीछे छूट गए हैं और कैप्टन हिमांशु और सोल्जर कृष्णा हम आगे बढ़ चुके हैं. देखते हैं आगे चढ़ाई करनी है, तो हमने प्री प्लान बनाने का सोचा है. ठीक है, ओके. हमारे पास कैमरा है, हमारे पास कैमरा है, हमारे पास चश्मे हैं, हमारे पास फ़ोन है, कपड़े अच्छे, कपड़े भी अच्छे. और હવે બહુ જાત્રા વધ્યા છે નહીં, એટલે સારું છે. હવે અહીંયાથી આમ સીધે સીધું ચાલવાનું છે, તમે જોઈ શકો છો. કૃષ્ણની હવે ટાઈપ થઈ ગઈ. मैं पावागढ़ आ गया. बढ़िया, अभी के साथ हम पहुंच गए पावागढ़. फाइनली हम घर के आ गए. ओम समानाय स्वाहा परब्रह्मणे नमः मंत्रेभ्यं प्रवर्तयामि. ओम ह्याश्रेयं हृदयं भवने स्वलक्ष्मी पापात्मनां कुरुदया. बोलो राज राजेश्वरी श्री महाकाली माता की जय. માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ પાછા બહાર પ્રસાદી લઈને. તો અમે હવે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ નીચે. જોઈએ જો ટાઈમ બચે તો ભદ્રકાળી પણ જવાના છે. અને અમારા બે ધુરંધરો હજી ચડી નહીં શક્યા, ખબર નહીં કંઈ ખોઈ ગયા છે. તો નીચે જઈએ પછી ખબર પડે કે ક્યાં છે.
તો હવે અમે જઈ રહ્યા છીએ નીચે અને આ લૂપ છે બહુ જ ક્લાસિક છે પાછળ બહુ જ ઉપરથી નીચે પાછળ અને આ તરફ મંદિરનો વ્યૂ છે પાછળ તમને મંદિરનો ગેટ દેખાશે જે એક્ઝિટ ગેટ બહુ જ ભૂખ લાગી જાય અપલ છે ને મારા અને ભૂખ જબ્બર લાગી જાય એટલે મકઈ વળી આપણે મકઈ ખાઈ લઈએ છીએ પગ આમ થરથર કરતા હતા કંઈક ખાવું પડશે એ તમે મકઈ ખાવા ऐसा मकई खाते खाते हुए हम दो ब्रोस चल रहे हैं पावागढ़ की गलियों में तो भैया थोड़ा घना फोटोशूट हमारे लोग થોડું ઘણું ફોટોશૂટ કર્યું છે તમને ખબર ને હવે ક્યાં હવે આ લોકો ફોટા પડતો આવડે નહીં હવે આ તો વિના મોટા બ્લોગ અલગ છે ફોટા એના ઉપર શંકાઓ કરે છે ફોટામાં આપણી મજા નહીં આવી પોસ્ટ કરીને ખબર પડે જો કે પોસ્ટ કરાય હોય કે છીએ જ ને પબ્લિક એટલી બધી છે મજા આવે ના ના એટલા મસ્ત ફોટા પડેલા છે એટલી પબ્લિકમાં બી એટલા મસ્ત ફોટા પડેલા હતા કે હું મૂકવું નહીં ને તો તમે સમજી જજો હા હા જોઈ લેજો કોણ મૂકે છે કોણ નહીં મૂકતું બરાબર છે બસ આજો હાલત જો तो हम दोनों ऊपर जाके वापस आ गए फाइनली थक चुके हैं बहुत ही ज्यादा और हमारा पास तो कम पे है બહુ ખતરનાક પગ દુખ્યા છે આજે થાકી ગયા છે તો હેલો ગાઈસ કેમ છો તો મજામાં અને અત્યારે અમે પાવાગઢની એક બાજુમાં જ એક તળાવ છે અહીંયાથી માતાજીનો આખો મળ દેખાય છે અને એક જબ્બર બહુ જ જબ્બર એક સનસેટ પોઈન્ટ છે બહુ જ ક્લાસિક પોઈન્ટ છે સનસેટ પોઈન્ટ અહીંયા અમે ફોટોગ્રાફી માટે આવ્યા છે અને ફોટોસ ક્લિક કરી રહ્યા છે એક સામે બી એક છે જગ્યા એનો હું તમને બતાવી દઉં છું વિડીયો તો તમે પાવાગઢ આવો છો તો તમે અહીંયા ફોટોગ્રાફી માટે આવી શકો છો અને અહીંયાનો જે સનસેટ પોઈન્ટ છે એ તમને આબુનો પોઈન્ટ બી ભૂલી જશો એટલો ક્લાસિક છે તો એના ફોટોસ હું આમાં મૂકીશ તો તમે જરૂર જોજો તમે જોઈ શકો છો કેટલું ક્લાસિક લોકેશન છે ફોટોગ્રાફી કરવામાં બહુ જ મજા આવે એવી જગ્યા છે ત્યાં સામે એક આ કંઈક છે ખંડેર ટાઈપ નહીં તો આ બાજુ કંઈક છે પથ્થરોનું બનાવેલું છે તો અંદર જઈએ પછી ખબર પડે કે શું છે એક્ઝેક્ટ વસ્તુ શું છે અને બહુ જ મસ્ત છે જોકે અમારી પાસે અત્યારે કોઈ સારો ફોટોગ્રાફર નથી મારા સિવાય કારણ કે આ ફોટોગ્રાફર તો એટલે તમે સમજી શકો છો કે મારા ફોટા તો સારા આવવાથી રહ્યા અને હવે અહીંયા જગ્યા છે તો અહીંયા અમે જઈએ છીએ આઈ થિંક અહીંયા બી મસ્ત એવા સારા એવા ફોટોસ ક્લિક થઈ જાય તો મજા પડી જાય ચાલો જોઈએ તો અહીંયામાં આવ્યા છે પણ અમને એક વસ્તુ ખબર પડી છે કે અહીંયા તમે DSLR કે એવા કેમેરામાં ફોટોસ ના શૂટ કરી શકો તમે ફોનમાં કરી શકો છો लॉजिक कुछ पता नहीं चला તો આઈફોન તમારો સારો હોય તો લઈને આવતા રહેજો